પાવાગઢ દર્શન કરીને આપણે પાવાગઢથી વિદાય આવી અને થોડો લઈ તો હવે લક્ઝરીવાળા ભાઈનો ફેસ લક્ઝરીવાળા કે અમારો ફેસ તો લઈ લે થોડો ઘણો અને પછી આપણે અંદરથી થોડી લક્ઝરી બતાવી આપણી લક્ઝરી જેમાં આપણે હાલ પ્રવાસ કરી રહ્યા હતા. બને રહ્યો વિડીયોમાં આગળ. તો મિત્રો હવે આપણે આવી ગયા છે પ્રવાસની અંદર ઢોવા ગામની અંદર, જ્યાં લોકવાયકા મુજબ એવું કહેવાય છે કે એક ઋષિમુનિને ગોળ નીકળે તો ત્યારે શ્રી રામે બાણ મારી અહીંયા 108 કુંડ બનાવ્યા હતા, જે અલગ ટેમ્પરેચર ઉપર હોય છે, અમુકમાં ઠંડુ તો અમુકમાં ગરમ પાણી. તો આ ઋષિમુનિના ગોળ મટાડવા માટે શ્રી રામે અહીંયા બાણ માર્યું અને અમુક કુંડો અહીંયા ગરમ પાણી બહુ જ છે તો અમુક ઠંડા છે. તો અહીંયા જૂની વાયકા પ્રમાણે એવું કહેવામાં આવે છે આ કુંડનું રહસ્ય મહાભારત કાળનું કહેવામાં આવે છે અને અહીંયા 108 કુંડ છે. માહિતી સારી લાગી હોય તો કમેન્ટ કરજો. અહીંયા રામજી મંદિર પણ છે, તમે જોઈ શકો છો મિત્રો. તો ઢોવાનો પ્રવાસ પતાવીને આપણે આવી ગયા છે મહીસાગર ગલતેશ્વર મહાદેવ, જ્યાં મહાદેવનું મંદિર છે અને અહીં મહીસાગર નદી છે, જેમાં લોકો સ્નાન કરે છે અને અહીંનું પાણી બહુ જ ઠંડુ હોય છે, જે તમારી તાકાત બહાર ઠંડુ હોય છે. ઉંમરમાં ઘણા મોટા માણસો હોય તો અહીંયા નાવ નહીં, કારણ કે અહીંયા બહુ જ ઠંડુ પાણી હોય. હું અને મારા ભાઈબંધને બહુ થાક લાગ્યો તો આમાં સ્નાન કરી અને થાક બિલકુલ ઉતરી ગયો અને મસ્ત રીતે નાહ્યા છે. અને પાણી બી બહુ જ ઊંડું નથી, અંદર નાહો તો બહુ ઉપર એકદમ ચોખ્ખું પાણી છે અને મહીસાગર નદીનું પાણી અદ્ભુત છે. બાકી થાક બિલકુલ ઉતરી ગયો. અહીંયા નાહી અને થોડી મોજ મસ્તી કરી લીધી. તો મહીસાગરનું લોકેશન બતાવીને આપણે ગયા હતા ડાકોરના ઠાકોરના દર્શન કરવા. પણ હા અહીંયા ભીડ તો જોઈ લાગે, પૂરી રાત ઊભા રહીશું તો પણ નંબર નહીં આવે. તો આપણે ઠાકરને અહીંયાથી જ પગે લાગી અને દર્શન કરી લીધા અને થોડું શૂટિંગ લઈ લીધું. બહુ ભયંકર ભીડ હતી, હંગાસ છોકરાઓ હતા એટલે દર્શન થાય એમ નહોતા. એટલે પૂરેપૂરું ડાકોરનું બજારનું લોકેશન અને ઠાકરને કહી દીધું, હે ઠાકર, આડા દિવસે પણ તારા દર્શન કરીશ, પણ દર્શન કરવા જરૂર આવીશ. તો જય રણછોડરાય. લાસ્ટ લોકેશન આપણું ડાકોરનું હતું. ડાકોરનું લોકેશન બતાવી અને આપણે હવે સૂઈ ગયા હતા અને પડી ગઈ હતી સાંજ. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય મહાકાળી, જય ઠાકોર, જય